વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે. તો અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં આવેલ કાલુપુર બ્રિજ નીચે એક કાપડની ફેક્ટરી આવેલી છે. ત્યાં કાપડની ફેક્ટરીમાં ફાયરની સેફટી વગર જે કામકાજ છે તે ચાલી રહ્યું છે. તો આ ફાયરની સેફટી વગર કામ જે છે તે ધમધોકાર ચાલી રહ્યું છે. ત્યારે ના તો કોઈ ફાયર સેફટીના સાધનો છે, ના તો કોઈ બચાવવા માટેની સાધન સામગ્રી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આવા રહેણાંક વિસ્તારમાં ફાયર સેફટી વગર કાપડની ફેક્ટરીઓ કોના ઇશારે ચાલી રહી છે? ત્યારે સવાલ એ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો બચાવવા માટે ના તો કોઈ ફાયર બ્રિગેડ જઈ શકે, ના તો કોઈ 108 જઈ શકે. તો ત્યારે સ્થાનિકો પણ કેમ મૌન છે? એક સવાલ છે. રહેણાંક વિસ્તારોમાં કાપડની ફેક્ટરીઓ ચલાવવાની પરમિશન કોને આપી છે? મીડિયા જો આવી જગ્યા પર પહોંચી શકતી હોય તો તંત્ર કેમ નથી પહોંચી શકતું? ત્યારે હવે એ જોવું રહ્યું કે આવી જગ્યા પર તંત્ર ક્યારે કાર્યવાહી કરશે.